बोलो श्री कृष्ण भगवान की जय हो। महाकाली मात की जय हो। મહાભારતની કથા સાંભળનાર સર્વે શ્રોતાજનોને અને ભાવિક ભક્તજનોને મારા શંકરપુરીના ઓમ નમો નારાયણ। આપ સાંભળી રહ્યા છો મહાભારતમાં વન પર્વમાં સુરેખા હરણની કથા અને તેનો 11મો કડવો સાંભળશો। 10મા કડવામાં શ્રવણ કર્યું કે અભિમન્યુએ શિવજીનું મંત્ર ભણીને બાણ માર્યું, 999 અસુર મરી ગયા, એક જીવ તો હેડંબાના ત્યાં ગયો છે કે માં જાગો, ત્યાં સુધી શ્રવણ કર્યું। અને હવે સાંભળો 11મો કડવો। આવી અસુરે ગરજના કીધી, સાંભળી બળવંતી બીધી, ઉઠી આવી વિપરીત મન જાણી, શું છે પૂછે છે રાણી। જોયું વન સળગતું જ્યારે, બની બાવરી રાણી તે વારે। કોણે કર્મ કર્યું આજ આવું, વધ્યો અગ્નિ સી રીતે સમાવું। સુણી દૈત્ય કહે ઓ માડી, બાળી નાખી બધી વનવાડી। જાગી ઉઠ્યા અમે સૌ ઉદાસ, અગ્નિ કરતાનો કીધો તપાસ। કોઈ મનુષ્ય જાતિ છે બાળ, આવ્યો રજની વન વિકરાળ। પંડે એકલો નથી કોઈ સંગ, બોલે નિર્ભય હિંમત યંગ। અસુરે આવીને ગર્જના કરી છે, વિપરીત મન જાણી, અને રાણી પૂછે છે કે શું જોયું વનમાં સળગતું। જ્યારે જોયું છે રાણીએ પણ જઈને જોયું છે ત્યારે બાવરી બની ગઈ। કોણે કર્મ કર્યું આવું, અગ્નિ સી રીતે સમાવો હવે। દૈત્ય કહે છે કે મારી બધી વનવાડી બાળી નાખી, અમે બધા જાગી ગયા। અગ્નિ કોણે કરી તપાસ કરી, કોઈ મનુષ્ય જાતિનો બાળક છે, રજનીથી આવ્યો છે વનમાં વિકરાળ। પંડે એકલો છે, કોઈ સાથે નથી, અને નિર્ભય હિંમતથી એ બોલે છે। અમે માંડી તે સાથે લડાઈ, કરી પ્રાણ લેવાની ચડાઈ, પણ પડી નહીં કુંવરને વેઠ, એક બાણે સૌ પહોંચ્યા ઠેઠ। આવ્યો એકલો જીવતો માડી, નવ ચાલ્યો તે તું નહીં ઉઠાડી। સુણી દિલમાં દુભાણી દારા, જય ઉભો અનુચર મારા। કઈ ગઈ તે સાત મે માળ, આવીશું તો જો પોતાનો બાળ। ક્રોધ ભરી લોચન રક્તમાત, મારી તનને હૃદયા મલાત। ઉઠ સુત થયો સંતાપ, આવ્યો બળ્યો કોઈ તારો બાપ। જોને આગ લગાવી છે વન, તોય દરિદ્રી કરે તું શયન। માર્યા સહસ્ત્ર સેવકે કપળમાં, ગાણ કાઢ્યો બધો બહુ બળમાં। હજી આમ રાખી રહ્યો ઉભો, એનો શો હશે મને શુભો। એવા વચન માતાના સુણી, ઉઠ્યો ગટોર ગચ્છ મહાખુની। કરી ગર્જના કોપે ચડ્યો, સાતમે માળે જઈ ભોય પડ્યો।
દીઠો વિકરાળ અગ્નિ વનમાં, લાગી તપત ઘણી તેના તનમાં. ઉડે અગ્નિ તણ અંગારા, થાય ભડકા ભારે ભબકારા. સળગે વનસ્પતિ સુસોટ, વળે ધુવાડાના ગોટે ગોટ. દેખી દેખીને મહારીસ વ્યાપી, કોણ આવ્યો એ અરણ્યે પાપી. પૂછ્યા સેવકને સમાચાર, તેણે કઈ વાત વિસ્તાર. જાણી ખબર ખૂન સે ભરાયો, યુદ્ધ જાવા એડંબાનો જાયો. અસુર કહે છે કે મારી એકલો આવ્યો છું, નથી ચાલ્યો એટલે તને ઉઠાડી. સુણી દિલમાં દુભાણી છે દારા, કે ઉભો રહેજે મારા અસુર. કઈને સાતમે માળ ગઈ છે, જ્યાં પોતાનો બાળ સૂતો છે. ક્રોધ ભરીને લોચન રક્ત કરી, અને ગટોરગચ્છને હૃદયમાં લાત મારી છે, એટલે ઊભો થયો છે. ઉઠ કે બળિયો તારો કોઈ બાપ આવ્યો છે, જેને વનમાં આગ લગાડી છે, તોય તું દરિદ્રી શયન કરે છે. આપણા 1,999 1,000 અસુર મારી દીધા છે, કાણ કાઢ્યો બધાય બળમાં, પણ તોય હજી આમ રાખીને ઉભો રહ્યો. એનો શું મનસૂબો હશે? એવા માતાના વચન સાંભળીને ગટોરગચ્છ મહાખૂની ગર્જના કરીને કોપે ચડ્યો છે, અને 7મે માળેથી ફલંગ મારીને ભોય પડ્યો છે. વિકરાળ અગ્નિ વનમાં લાગેલો છે, એની તપત ઘણી છે. અગ્નિના અંગારા ઉડે છે, અને વનમાં ભડાકા થાય છે, ભબકાર થાય છે અગ્નિનો. વનસ્પતિ સુસવાટા કરતી સળગે છે, ધુવાડાના ગોટે ગોટ છે. દેખી દેખીને ગટોરગચ્છને મહારીસ વ્યાપી છે, કે વનમાં અરણ્યમાં કોણ પાપી આવ્યો. સેવકને સમાચાર પૂછ્યા, તેને બધી વાત કરી છે. વાત જાણીને ખુન્નસે ભરાયો છે, અને તૈયાર થયો છે યુદ્ધ કરવા માટે એડંબાનો જાયો. ખુન્નસે ભરાયો ખારીલો, યુદ્ધે જાવા મન. વદે વલ્લભ પછી શું થયું, સુણો શ્રોતાજન. આગળની કથા 12મા કડવામાં કરશું. ત્યાં સુધી મારી વાણીને હું વિરામ આપું છું. જય જય શ્રી રણછોડ. ઓમ નમો નારાયણ.